નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં વરસાદની સિસ્ટમને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। તો ગુજરાતમાં લાંબા સમયની રાહ જોડાવીને આજથી હવે મિત્રો ભયંકર વરસાદી રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। જ્યાં મિત્રો અંબાલાલ પટેલે પણ પહેલેથી આગાહી કરી હતી કે 28 તારીખથી લઈને 5 તારીખ સુધી ગુજરાતમાં આવવા જઈ રહ્યો છે સાર્વત્રિક મોટા વરસાદનો રાઉન્ડ। તો અંબાલાલ પટેલની જે તારીખ હતી એ આવી ચૂકી છે અને બીજી બાજુ હવામાન વિભાગે પણ હવે એલર્ટો જાહેર કરી દીધા છે, કારણ કે મહારાષ્ટ્રથી અને બંગાળની ખાડીની અંદર જે નવું મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સર્ક્યુલેશન બની રહ્યું છે, તેને કારણે હવે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે હવે કડાકાદાર વરસાદો જે છે તે જોવા મળવાના છે। તેને લઈને 28 તારીખને વહેલી સવારથી વાતાવરણ બની જવાનું છે, ત્યારે તેને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। આગામી કલાકોમાં ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતથી ધીમે ધીમે વરસાદની શરૂઆત થશે અને આખા ગુજરાતમાં સાર્વત્રિક રાઉન્ડો જોવા મળવાના છે। અત્યારે 28, 29 અને 30 તારીખ દરમિયાન મિત્રો જે છે તે ગુજરાત રાજ્યમાં બંગાળની ખાડીથી જે સિસ્ટમ આવવાની છે 1 તારીખે આવશે। 28, 29 અને 30 દરમિયાન મુંબઈની અંદર મિત્રો જે સિસ્ટમ સક્રિય હતી એ સિસ્ટમ હવે ગુજરાત ઉપર આવવા જઈ રહી છે, જેથી ગુજરાત ઉપર હવે તૈયાર થઈ જજો, કારણ કે બધા જ જિલ્લાઓમાં વરસાદ પડશે। સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવવા જઈ રહ્યો છે અને 5 તારીખ સુધી હવે નોનસ્ટોપ વરસાદ આવવાનો છે। તો અત્યાર સુધી ગુજરાતમાં કોરું અને સૂકું વાતાવરણ જોવા મળ્યું, પરંતુ હવે વરસાદ જે આવશે એક સમાન મિત્રો એક સાથે આવવાનો છે। તો હવે લગાતાર તમને થોડા દિવસો વરસાદી સિસ્ટમો વાળા જોવા મળશે, તો એટલા માટે તૈયારી કરીને રાખજો। અંબાલાલ પટેલે તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં અને મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડરવાળા કેટલાક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાવાની પણ આગાહી કરી છે અને જુદા જુદા જે વેધર મોડેલો અને ડેટા સામે આવ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે અમુક ભાગોમાં 8 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના વરસાદો પણ અમુક જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી વરસાદો જે છે તે પડી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગેસ સિલિન્ડરના ભાવને લઈને આવી રહ્યા છે ખૂબ જ મહત્વના સમાચાર। તો મિત્રો, તમે જાણો છો કે આજથી 10 દિવસ પહેલા અમેરિકા અને ઈરાન વચ્ચે જે મીટિંગ બોલાવીને હસ્તાક્ષરો કરવામાં આવ્યા અને હવે જે યુદ્ધ વિરામ કરવામાં આવ્યું, ત્યાર પછી લગાતાર હજારો ટન એલપીજી ગેસ લઈને જહાજો ભારત પહોંચ્યા અને લગાતાર હજુ પણ મિત્રો ભારત તરફ જહાજો આવી રહ્યા છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝના રસ્તેથી। તો આને લઈને ભારતમાં હવે જે છે તે ફરી એકવાર સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ પણ મળવાનું છે બહારથી, ત્યારે એલપીજી ગેસ પણ હવે ખૂબ જ વધારે માત્રામાં આવવા લાગ્યા છે। ત્યારે મિત્રો, તમે જાણો છો કે દર મહિનાની 1 તારીખે સરકાર નવા એલપીજી સિલિન્ડરના ગેસના ભાવો જાહેર કરતી હોય છે, ગેસની કંપનીઓ જાહેર કરતી હોય છે। ત્યારે હવે 1 તારીખ પણ ખૂબ જ નજીક આવી ગઈ છે, તો દર મહિનાની 1 તારીખે જે નવા એલપીજી સિલિન્ડરના ભાવો જાહેર થતા હોય છે તેવી રીતના આ મહિનાની 1 તારીખે પણ ભાવ નવા જાહેર થશે। ત્યારે આ વખતે મિત્રો બધા જ લોકોને એક આશા છે કે ભાવની અંદર ઘટાડો થઈ શકે, કારણ કે ગયા મહિને 30 રૂપિયા વધારી દેવામાં આવ્યા હતા સિલિન્ડર ઉપર, ઘરેલું ગેસ સિલિન્ડર ઉપર, અને એની પહેલા જે ઘરેલું એલપીજી સિલિન્ડર છે તેના ઉપર 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો। તો છેલ્લા 3 થી 4 મહિનામાં સરકારે ઓલમોસ્ટ 100 રૂપિયા વધારી દીધા છે ગેસની અંદર, કારણ કે યુદ્ધની પરિસ્થિતિને કારણે કટોકટી હતી, પરંતુ હવે યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું છે, કટોકટી સમાપ્ત થઈ ચૂકી છે। તો આશા રાખીએ છીએ કે સરકાર હવે 1 તારીખથી જે છે તે ગેસ સિલિન્ડરના ભાવ જે પહેલા હતા એ કરી શકે, 100 રૂપિયા જે વધારવામાં આવ્યા હતા એ ઘટાડી શકે। તો મિત્રો, હવે જે કે પણ નવા ગેસ સિલિન્ડર ભાવ જાહેર થશે ત્યારે 1 તારીખ પછીના વિડીયોની અંદર જે પણ માહિતી આવશે હું તમને જણાવી દઈશ। તો એ માહિતી જ્યારે મળશે ત્યારે હું તમને આપીશ, તો એના માટે રેગ્યુલર એ માહિતી જાણવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરીને સાથે જોડાયેલા રહેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો હવે ઘરે બેઠા જાણો તમારા ગામડાનો વિકાસ કેટલો થયો છે, ગામડાના હિસાબને લઈને શું માહિતી છે। મિત્રો, તમે જાણો છો કે સરકાર જે છે તે દરેક ગામડાઓની અંદર જે છે તે હજારો અને લાખો રૂપિયાની ગ્રાન્ટ આપતી હોય છે, પરંતુ ઘણા બધા લોકોની એવી ફરિયાદ હોય છે કે જે પૈસા સરકાર આપે છે જે ગામડાના વિકાસ માટે, એ ગામના વિકાસમાં તો દેખાતા જ નથી, તો એ પૈસા ક્યાં જાય છે, આ બધા લોકોના મનમાં સવાલ હોય છે। પરંતુ હવે મિત્રો એ સવાલનો જવાબ તમારો મળી ચૂક્યો છે, કારણ કે સરકારે એક એપ્લિકેશન જાહેર કર્યું છે જ્યાં તમે ઘરે બેઠા મોબાઈલ ફોનના માધ્યમથી જાણી શકશો કે તમારા ગામને કેટલા રૂપિયાની ગ્રાન્ટ મળી છે અને એ જે ગ્રાન્ટ છે, પૈસા છે, કઈ કઈ જગ્યાએ વાપરવામાં આવ્યા છે, શું તમારા સરપંચ કોઈ જોલ તો નથી કરી રહ્યા। આના વિશે મિત્રો જે છે તે તમામ રેકોર્ડ તમને મળી જશે, જેથી કરીને ગામડાઓમાં થતો ભ્રષ્ટાચાર છે તે અટકાવી શકાય। ઘણીવાર મિત્રો આપણા પ્રશ્ન થાય છે કે સરકાર ગામના વિકાસ માટે તો લાખો રૂપિયા આપે છે, પરંતુ છતાં ગામડાના રસ્તા ભંગાર હોય છે, બીજા નંબરે પીવાના પાણીની સમસ્યા હોય છે, તો ગામના વિકાસ માટે જે પૈસા આપવામાં આવે છે ક્યાં જાય છે?
છે, પરંતુ મિત્રો યાદ રાખજો કે લોકશાહી દેશ છે આપણો, જાગૃત નાગરિક સૌથી મોટું નિયંત્રક છે. ત્યારે ગુજરાતમાં મિત્રો પંચાયતી રાજમાં આવેલી ડિજિટલ ક્રાંતિએ સરકારે હવે લોકોના હાથમાં મોટું રિમોટ આપી દીધું છે. જી હા, હું વાત કરી રહ્યો છું ઈ ગ્રામ સ્વરાજ વિશે. જો તમે મોબાઈલ ફોન વાપરો છો તો ઈ ગ્રામ સ્વરાજના માધ્યમથી તમે ઘરે બેઠા તમારા મોબાઈલ ફોનના માધ્યમથી તમે જાણી શકશો કે તમારી ગ્રામ પંચાયત છે તેમની પાસે કેટલા રૂપિયાની ગ્રાન્ટ આવી છે અને જે પણ પૈસા તમારા ગામને મળ્યા છે ક્યાં વપરાયા છે તે જાણવા માટે હવે તમારે કોઈ પણ આજીજી કરવાની જરૂર નથી. સીધું તમે જે છે તે ઈ ગ્રામ સ્વરાજ પોર્ટલ ઉપર જઈને મોબાઈલ ફોનના માધ્યમથી પણ જોઈ શકશો અને ત્યાં મિત્રો જે પણ પૈસા તમારા ગામ માટે જે પણ જગ્યાએ વાપરવામાં આવ્યા હશે બધું લખેલું આવશે. અને જો તમારા ગામમાં એ વસ્તુ લખેલું આવે છે અને ગામમાં એ વસ્તુ નથી થઈ, માનો કે મિત્રો ઈ ગ્રામ સ્વરાજ ઉપર લખેલું આવે કે તમારા ગામમાં આટલા રૂપિયાની ગ્રાન્ટ આવી છે, દાખલા તરીકે લાખો રૂપિયાની ગ્રાન્ટ આવી છે અને રોડ બનાવવા માટે વપરાણી છે, પરંતુ જો તમારા ગામમાં રોડ ના બન્યા હોય તો એની સામે તમે જાણી શકો કે પૈસામાં ભ્રષ્ટાચાર થયો છે અને એની સામે તમે ફરિયાદ કરી શકો. એ માટે હવે લોકોના હાથમાં મોટું રિમોટ કંટ્રોલ આવ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોના હક માટે આંદોલન પણ કરીશું તેવી આમ આદમી પાર્ટી તરફથી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા ઘણા બધા સમયથી ખેડૂતો જે છે તે લડાઈના મૂડમાં છે. ત્યારે ખેડૂતોનો સાથ હવે આમ આદમી પાર્ટી આપ્યો છે. આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ ખેડૂતોને સંબોધન કરતા કહ્યું કે તેઓ પોતાની જમીન અને હકો માટે એકજૂટ થઈને લડી રહ્યા છે. આમ આદમી પાર્ટી તેમની સાથે ખંભે ખંભો મિલાવીને ઊભી છે. તેમણે મિત્રો સરકારને અપીલ પણ કરી કે જો ખેડૂતોની સંમતિ વિના ખેડૂતોની જમીન ઉપર કોઈ પણ કામગીરી કરવામાં ના આવે અને ડ્રેનેજ લાઇન કેનાલની બાજુમાંથી જ પસાર કરવામાં આવે. કારણ કે મિત્રો છેલ્લા ઘણા બધા સમયથી ખેડૂતોના ખેતરમાં જે છે તે ઘણી બધી અનોખી પહેલો જોવા મળી છે. જેમ કે વીજ કંપનીઓ જે છે તે ખેડૂતોના ખેતરમાં કોઈ પણ રૂપિયાનું વળતર આપ્યા વિના સીધા થાંભલા નાખી દેશે. મિત્રો તમે જોશો કે જરીક એવી જગ્યા પણ તમે કોઈ પણ સરકારી જગ્યા દબાવશો તો મિત્રો તમારા ઉપર કેટલી ફરિયાદો કરવામાં આવશે. બની શકે કે તમને જેલમાં પણ નાખી દેવામાં આવે. તો જો ખેડૂતોની જમીન ઉપર આ બીજી વીજ કંપનીઓ આવીને જ્યારે આ રીતની દાદાગીરી કરે છે તો ખેડૂતોને આનું વળતર આપવું જોઈએ તેવી માંગ ખેડૂતોએ ઉઠાવી હતી અને એનો સાથ હવે આમ આદમી પાર્ટીએ પણ આપ્યો છે. તેમણે કહ્યું છે કે ખેડૂતોના ખેતરમાં જે છે તે ખેડૂતોની મંજૂરી વગર કોઈ કામગીરી ન કરવામાં આવે. સાથે મિત્રો આમ આદમી પાર્ટીના ઈસુદાનભાઈ ગઢવીએ ચેતવણી આપી છે કે જો ખેડૂતોને કાયદાકીય ન્યાય નહીં મળે અને માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આમ આદમી પાર્ટી ખેડૂતોના હિતમાં રાજ્યવ્યાપી એટલે કે આખા ગુજરાતની અંદર ઉગ્ર આંદોલન કરશે. સાથે જ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ મામલે રજૂઆત કરવાની પણ ખાતરી આપી છે અને સરકારને ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપવાની અપીલ પણ કરી છે. તો મિત્રો તમને શું લાગી રહ્યું છે, આ જેટલી પણ મહેનતો કરવામાં આવી રહી છે શું સરકાર ખેડૂતોની આ વાત માનશે કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના સમાચાર જોઈ લે તો મંદીથી કંટાળીને લોકો માટે જે છે તે રાહત ભર્યા સમાચાર આવ્યા. જી હા દર્શક મિત્રો, છેલ્લા 2-3 વર્ષથી મિત્રો યુદ્ધોનો સમય જોતો આવ્યા છીએ આપણે, જેમાં છેલ્લા 3-4 મહિના તો ખૂબ વધારે ભયંકર રહ્યા કારણ કે એનાથી ભારતના અર્થતંત્રને પણ ઘણી બધી અસરો પડી. જી હા મિત્રો, ઈરાન અને અમેરિકાનું જે યુદ્ધ ચાલ્યું એને કારણે સોના ચાંદી માર્કેટને પણ અસર પડી. ભારતની મિત્રો ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે મિત્રો એજન્સીઓ છે એમને પણ અસર પડી. ભારતની આખી અર્થવ્યવસ્થા હાલી ગઈ કારણ કે ભારત ઇકોનોમીમાં 3જા નંબરે હતું, અત્યારે 6ઠા નંબરે આવી ગયું. ભારતની અંદર મિત્રો ઘણા બધા ઉદ્યોગોને પણ મોટા ફટકા લાગ્યા છે. લોકો બેરોજગાર બન્યા છે, મહામંદી અને મોંઘવારીથી લોકો કંટાળ્યા. પરંતુ હવે આ બધી વસ્તુઓનો અંત આવશે કારણ કે મોટા પાયે એક મોટા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આજથી 10 દિવસ પહેલા ઈરાન અને અમેરિકાએ હસ્તાક્ષર કરી દીધા હતા યુદ્ધ વિરામના, પરંતુ ઇઝરાયલ જે છે તે હુમલાઓ લગાતાર શરૂ રાખી રહ્યું હતું, જેની વચ્ચે આપણને એક ડર હતો કે ઇઝરાયલ જો આ હુમલાઓ શરૂ રાખશે તો ફરીથી આ યુદ્ધ વધી શકે અને ભવિષ્યમાં વિશ્વયુદ્ધ 3 પણ થઈ શકે. પરંતુ આની અંદર રાહતભર્યા સમાચાર કે ઇઝરાયલ અને હિઝબુલ્લાહના લડાકુઓ વચ્ચે હવે જે ચાલી રહેલી ભીષણ જંગ છે તેને શાંત કરવા માટે અમેરિકાની મધ્યસ્થતામાં ઘણા દિવસોથી ચાલી રહેલી વાટાઘાટો આજે આખરે સફળ થઈ છે. આની અંદર મિત્રો જે પણ માહિતી આવી રહી છે તે મુજબ વોશિંગ્ટન સ્થિત વિદેશ મંત્રાલયમાં ઇઝરાયલ અને લેબેનોને એક ઐતિહાસિક શાંતિ કરાર ઉપર હસ્તાક્ષરો કર્યા છે અને આ મામલે માર્કો રૂબિયો અમેરિકાના મોટા મિત્રો મંત્રી છે તે પણ અહીંયા હાજર રહ્યા હતા. સાથે મિત્રો જણાવી દઈએ, અમેરિકાની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અમેરિકાના લેબેનોનમાં રાજદૂત નાડા હામાઝદેઝે મોવાદ અને ઇઝરાયલના રાજદૂત યેથિક લાઇટરના મિત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી છે અને સહીઓ કરવામાં આવી છે, જેથી હવે જે છે મિત્રો હસ્તાક્ષર પાકાપાય થઈ ચૂક્યા છે, જેથી હવે ભવિષ્યમાં જે મોટા યુદ્ધનો ડર હતો એ નીકળી ચૂક્યો છે, જેથી હવે માર્કેટો ફરીથી પહેલા જેવું રૂપ ધારણ કરશે, બેરોજગાર લોકોને રાહત મળશે અને મોંઘવારીથી પણ તમામ લોકોને જે છે તે થોડી ઘણી રાહત મળવાના આસાર મળશે.
ત્યારબાદ જોઈ લઈએ તો ગુજરાત ઉપર ઘેરાયું સૌથી મોટું સંકટ. જી હા મિત્રો, છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ આજે તૂટી ગયો છે ગુજરાતમાં. અત્યારે ચાલી રહ્યો છે 6ઠ્ઠો મહિનો અને જૂન મહિનો. તો 6ઠ્ઠા મહિનાની અંદર, જૂન મહિનાની અંદર માત્ર 2% વરસાદ આ વર્ષે નોંધાયો. આવું ક્યારે થયું હતું? તો મિત્રો છેલ્લા 10 વર્ષમાં આવું નથી થયું. 10 વર્ષ પહેલા ગુજરાતમાં 2%થી ઓછો વરસાદ નોંધાયો હતો જૂન મહિનામાં. કારણ કે આજે 6ઠ્ઠો અને જૂન મહિનો છે, આ ચોમાસાની દ્રષ્ટિએ ગુજરાત માટે સારો ગણવામાં આવે છે. પરંતુ આ વર્ષે આ મહિનાની અંદર માત્ર 2% જ વરસાદ પડ્યો છે. આખા ગુજરાતમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે. આનાથી એક મોટું સંકટ ઊભું થયું છે. રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ ખેંચાતા પીવાના પાણીની અને ખેતી માટેના પાણી માટે વાદળો જે છે તે ચિંતાના ઘેરાઈ ચૂક્યા છે. ભીમ 11 મોટાભાગના ખેડૂતો વાવણી કરી ચૂક્યા છે, પરંતુ હજુ પણ દૂર દૂર સુધી મેઘરાજાની એન્ટ્રી થઈ નથી. ત્યારે મિત્રો આનાથી લોકો ચિંતામાં આવી ચૂક્યા છે. ખાસ સૌરાષ્ટ્રના 83 જળાશયોમાં હવે 17% જ પાણી રહ્યું છે. 85% જેટલું પાણી વપરાઈ ગયું છે અને હવે 17% પાણી સાથે નબળા પડી ચૂક્યા છે જળાશયો. ત્યારે હવે જો આગામી કેટલીક કલાકોમાં વરસાદ નહીં આવે તો મોટું સંકટ ઊભું થઈ શકે. પરંતુ આના વચ્ચે એક રાહતના સમાચાર પણ છે કે મિત્રો ગુજરાતમાં જેવી રીતના આખા મહિનાની અંદર માત્ર 2% જ વરસાદ પડ્યો, આવું મહારાષ્ટ્રની અંદર પણ હતું. 20 તારીખ પહેલા મહારાષ્ટ્રમાં 1-2% જ વરસાદ હતો, કોઈ પણ વરસાદ પડ્યો ન હતો. જેથી મહારાષ્ટ્રના લોકોમાં પણ મિત્રો પાણીની ટેન્શન વધી ચૂક્યું હતું. ઇવન મહારાષ્ટ્રમાં સરકારે એવો પણ નિર્ણય લીધો છેલ્લા 10 દિવસ પહેલા કે કોઈ પણ ઓટો ગેરેજ વાળાઓ છે તે મિત્રો ગાડી હવે વોશ નહીં કરી શકે, કારણ કે ગાડી ધોવામાં વધારે પાણી વપરાય છે. પરંતુ મહારાષ્ટ્રમાં 20 તારીખ પછી અચાનક 2 દિવસની અંદર જે છે તે 12-16 ઇંચના વરસાદ પડ્યા. એટલે આખા મહિનાનો વરસાદ 2 દિવસમાં આવી ચૂક્યો હતો. તો ગુજરાતમાં પણ મિત્રો જે વરસાદ ખેંચાયો છે, પરંતુ હવે આશા છે કે જે વરસાદનો રાઉન્ડ હવે 28 થી 30 તારીખ અને 2 તારીખ વચ્ચે આવવાનો છે, તેની અંદર આ બધી પાણીની જે પણ મિત્રો અગવડતા ઊભી થઈ છે, સગવડતામાં ફેરવાઈ શકે. ત્યારબાદ જોઈ લઈએ તો ફોન ઉપાડતા પહેલા ચેતી જજો, નહીતર તમારી સાથે થઈ શકે એક મોટી છેતરપિંડી. જી હા દર્શક મિત્રો, એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, જેના વિશે નરેન્દ્ર મોદીએ પણ માહિતી આપી છે. જી હા મિત્રો, પ્રધાનમંત્રી મોદીએ પણ હવે તમને સમજાવી દીધું છે કે કેવી રીતના બચવાનું છે. કારણ કે ઘણા બધા લોકો આને હલકામાં લઈ રહ્યા છે, પરંતુ અચાનક તમારા વર્ષોની મહેનત અને તમારા વર્ષોના ભેગા કરેલા પૈસા જે છે તે ગણતરીની સેકન્ડોમાં તમારી પાસેથી છીનવાઈ શકે જો તમે મિત્રો ધ્યાન નહીં આપો તો. કારણ કે મિત્રો અત્યારે ડિજિટલ એરેસ્ટ નામની નવી બલા અસ્તિત્વમાં આવી છે. પહેલા મિત્રો ચોરો રસ્તા ઉપર લૂંટતા, પરંતુ હવે મિત્રો ઓનલાઈન તમારા મોબાઈલ ફોનના માધ્યમથી તમારા બેંકમાંથી પૈસા પડાવી લેવામાં આવે છે. આવા જે ઠગબાજો છે તેમની સામે મિત્રો સરકારી ઓફિસરના નામે તમને ફોન કરે છે. તમારી પાસે જે મિત્રો સરકારી ઓફિસર બનીને વાત કરે છે, જેથી તમને લાગે કે કોઈ સરકારનો વ્યક્તિ વાત કરી રહ્યો છે. આજકાલ મિત્રો આ બલાને કારણે લોકોમાં ખૂબ ડર ફેલાયેલો છે, અને જો તમે મિત્રો જે પણ માહિતી એ લોકો માગે છે તમે આપી દો છો, ઇવન તમે ખોટી લિંક ઉપર ક્લિક પણ કરો છો, તો આ પરિસ્થિતિમાં પણ તમે ફસાઈ શકો. તો અજાણ્યા મેસેજ કોઈ દી ખોલવા નહીં. અજાણ્યા ફોન કોલ આવે તો તરત કાપી નાખવા. કારણ કે મિત્રો જો ફોન કોલ કાપી નાખશો તો કોઈને ખોટું નહીં લાગે. જો તમારા સગાવાલાનો હશે તો પણ મિત્રો પછી માફી માંગી શકાશે, પરંતુ એક વખત જો લૂંટાઈ ગયા તો મિત્રો ખૂબ જ પસ્તાવાનો વારો આવી શકે. અને આના વિશે નરેન્દ્ર મોદીએ 115માં મન કી બાતના એપિસોડમાં કહ્યું હતું, અને આનાથી બચવા માટે શું કરવું જોઈએ તેની સલાહ પણ મોદીજીએ આપી હતી. તો ખાસ આ પ્રકારે દરેક લોકોએ બચવાનું રહેશે. ત્યારબાદ જોઈ લઈએ તો ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર આવી રહી છે. 72,000 રૂપિયાની સહાય હવે સરકાર ખેડૂતોને આપશે. શા માટે આપશે એ પણ વિસ્તારથી તમને સમજાવું. તો ગુજરાત રાજ્યની આ એવી યોજના છે કે જે તમામ ખેડૂતો માટે બનાવવામાં આવેલી છે, કારણ કે ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી છે. તમે જોતા હશો કે ખેતરોમાં પાણીની ટાંકીઓ હોય છે, મોટી મોટી કુંડી મિત્રો ખેડૂતો બનાવતા હોય છે. તો આ પરિસ્થિતિમાં જો તમારા ખેતરમાં પણ તમારે આ રીતની કોઈ ટાંકી બનાવી હોય, આના માટે તમારી પાસે પૈસા ના હોય, તો હવે સરકાર એ પૈસા તમને આપશે. જી હા મિત્રો, સરકાર એક યોજના ચલાવે છે જેની અંદર તમને પાણીનો સંગ્રહ કરવા માટે ખેડૂતોને ખેતરની અંદર 50,000 થી લઈને 75,000 રૂપિયા સુધીની સહાય જે છે તે આ યોજનામાં આપવામાં આવે છે. જેમાં સામાન્ય જાતિના જે ખેડૂતો છે તેમને 50% સહાય અથવા 50,000 રૂપિયાની સહાય મળે છે, અને જે જનજાતિના ખેડૂતો છે તેમને કુલ ખર્ચના 75% અથવા 75,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ યોજના માટે ફોર્મ મિત્રો ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ પર ઘણી વખત ભરાતા હોય છે. જો તમારે પણ આ રીતની કોઈ પણ યોજનાનો લાભ લેવો હોય તો યોજના વિશે જાણતું રહેજો, અને યોજનાના ફોર્મ જ્યારે નીકળે ત્યારે તમે અરજી કરી લેજો. તમારી અરજી પાસ થાય છે તો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર સીધા આ પૈસા જમા કરવામાં આવશે. ત્યારબાદ જોઈ લઈએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે મુદ્દો ગરમાયો. સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ગુપ્ત બેઠકની ખબરોએ મિત્રો આખા દેશમાં જે છે તે માહોલ ગરમ કરી દીધો છે. ત્યારે છેલ્લા ઘણા બધા સમયથી ભારત પાકિસ્તાન વચ્ચે વિવાદો ચાલી રહ્યા છે પાણીના મુદ્દે, કારણ કે અત્યારે વરસાદ ખેંચાયો છે. તો જેમ ભારતમાં પાણીની સમસ્યા છે તેમ પાકિસ્તાનમાં પણ પાણીની સમસ્યા ઊભી થઈ છે, અને ભારતે પાકિસ્તાનમાં જતું સિંધુ નદીનું પાણી અટકાવી દીધું છે. ગઈ વખતે જ્યારે યુદ્ધ થયું હતું ભારત પાકિસ્તાનનું, ત્યારે ભારતે નિર્ણય લીધો હતો કે પાણી
અને લોહી બંને સાથે વહેશે નહીં, જેથી ભારત જે છે તે પાકિસ્તાનને પાણી નહીં આપે. અને હવે અત્યારે પાકિસ્તાન પાણી વગર જે છે તે મિત્રો હચમચી ગયું છે અને એનાથી મિત્રો હવે પાકિસ્તાનને છેલ્લા મહિને એવી પણ એક ધમકી આપી હતી કે જો ભારત પાણી પાકિસ્તાનને નહીં આપે સિંધુ નદીનું, તો પાકિસ્તાન ભારત ઉપર યુદ્ધ કરશે. અને આ પછી મિત્રો પાકિસ્તાને ભારતની બોર્ડર પાસે લડાયક ડ્રોન પણ મૂકવામાં આવ્યા હતા. આનાથી જે છે તે ચિંતા વધી હતી. અને આજે જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ પાકિસ્તાનના એક અખબારે દાવો કર્યો છે કે ઇસ્લામાબાદ અને નવા દિલ્હીના અધિકારીઓ વચ્ચે કોલંબોમાં મુલાકાત થઈ છે. એટલે કે કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર, કેટલાક અહેવાલો અનુસાર ભારત અને પાકિસ્તાન બંને દેશે શ્રીલંકામાં બેઠક બોલાવી છે તાત્કાલિક. રિપોર્ટ અનુસાર આ જે મુલાકાત છે તે સમયે થઈ છે જ્યારે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ દ્વારા આયોજિત સુરક્ષા સંમેલનમાં ભારત, માલદીવ, શ્રીલંકા, પાકિસ્તાન અને બ્રિટન સહિતના ઘણા બધા દેશના પ્રતિનિધિઓ પણ સામેલ થયા હતા. તો આ મીટિંગ જે છે તેને લઈને મોટો દાવો જે છે તે કેટલીક પાકિસ્તાની અખબાર મુજબ દાવાઓ કરવામાં આવ્યા.